નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રભક્તિ અને પ્રકૃતિ સંરક્ષણનો અનોખો સંગમ આંબરડી સફારી પાર્ક ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી। નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ દ્વારા ધ્વજવંદન, વન વિભાગ અને માલધારીઓના અતૂટ સંબંધોની પ્રતીતિ કરાવતો કાર્યક્રમ। દાણીગીર પૂર્વ વન વિભાગ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી, સિંહ સંરક્ષણના ગૌરવ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી। આજે સમગ્ર દેશ જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વના રંગે રંગાયેલો છે, ત્યારે ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ જતનના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધારીના પ્રખ્યાત આંબરડી સફારી પાર્ક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ ઉમંગભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વિકાસ યાદવ, નાયબ વન સંરક્ષક શ્રી ગીર પૂર્વ ધારીના હસ્તે સવારે 8:30 કલાકે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી। શ્રી વિકાસ યાદવે જણાવ્યું કે રાષ્ટ્ર સર્વોપરી છે અને જીવમાત્રનું રક્ષણ કરવું એ આપણી પાયાની ફરજ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર ભારત વર્ષમાં એશિયાઈ સિંહોની સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં છે, જે વન વિભાગની જહેમત અને પ્રજાના સહયોગનું પરિણામ છે। આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે વન વિભાગ અને જંગલના રક્ષક ગણાતા માલધારીઓ વચ્ચેની મિત્રતા જોવા મળી હતી। સ્ટેજ પર શ્રી નાતાભાઈ માલધારીને વિશેષ સ્થાન આપી વન વિભાગે માલધારી સમુદાય પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ, એસડીએફ શ્રી પીએન ચાંદુ, શ્રી એનપી લકુમ તેમજ ગીર પૂર્વના આરએફઓ સહિતના અધિકારીઓ ગણવેશમાં સજ્જ થઈ હાજર રહ્યા હતા। તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ, પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓઝ અને પત્રકાર મિત્રોને પ્રશંસાપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને પર્યાવરણના સંદેશા સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ ઉજવણીમાં સામાજિક આગેવાનો, રહીશો, એનજીઓ અને મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી પર્યાવરણની સુરક્ષા એ જ આપણી જવાબદારી હોવાનો સંકલ્પ લીધો હતો। આ કાર્યક્રમે રાષ્ટ્રીય એકતા અને વન્યજીવ સંરક્ષણનો પ્રબળ સંદેશ આપ્યો હતો। ब्यूरो चीफ योगेशभाई उनरकट साथे टीनूभाई ललिया, गुजरात सिक्योर न्यूज़ धारी। नमस्कार। जैसा कि आपको पता है कि 77वां गणतंत्र दिवस पूरे देश में बड़े हर्षोल्लास से मनाए जा रहे हैं, तो इसी के तहत गिरपुर वन विभाग धारी द्वारा आंबरडी सफारी पार्क में एक आयोजन किया गया था। इस आयोजन में गिर विस्तार में और इसके आजू बाजू रहते हुए खेडूत मित्र, मालधारी, मीडिया के पत्रकार और बाकी सारे आज्ञावान, स्कूल के विद्यार्थियों, उनके शिक्षकों, सबको आमंत्रण दिया गया था। बहुत सरस कार्यक्रम हुआ। बच्चों ने बहुत अच्छी प्रस्तुतियां यहाँ पे दी और एक बहुत ही अच्छा संदेश देने की कोशिश की कि कैसे वन्य जीव विस्तार में हमें काफी तकीदारी से रहना चाहिए और सिंह जो हमारे सौराष्ट्र की शान है, उसमें यहाँ के लोग गौरव लेते हैं। इसी थीम के तहत ये 77वां गणतंत्र दिवस मनाया गया। इसमें लोक भागीदारी का काम करने वाले और वन्य संरक्षण के लिए काम करने वाले हमारे मित्रों को सम्मानित किया गया और ओवरऑल काफी सक्सेसफुल और सफलतापूर्वक एक आज का पर्व मनाया गया। ये राष्ट्रीय पर्व है, इसमें सबने अच्छे से भागीदारी दिखाई और ये हमारे लिए काफी हर्ष की बात है। जय भारत, जय हिंद। મારું નામ ગોઠાણીયા વૈદેહી છે। હું યોગીજી મહાવિદ્યાલયમાંથી આવી છું। આજ રોજ આંબરડી સફારી પાર્કમાં 77મો પ્રજાસત્તાક દિન મુજબ અમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર નામની કૃતિ કરી છે, જે કરીને અમને ખૂબ જ આનંદ થાય છે। કાર્યક્રમ ખૂબ જ સરસ હતો, તેમાં અમને ભાગ લઈને ખૂબ જ મજા આવી। આજ રોજ આંબરડી સફારી પાર્કમાં પ્રથમવાર 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, તેમાં અમે પાર્ટિસિપેટ કરીને અમને ખૂબ જ આનંદ થયો। અને માલધારીઓ સમાજને બોલાવ્યા આપણા નાયબ મંત્રી સાહેબે, અને એનો ખૂબ ખૂબ આભાર। પર્યાવરણ છે જીવ સૃષ્ટિ છે, માણસથી માંડી અને હાથી અને ગરુડથી મચ્છર સુધી પર્યાવરણ સિવાય કોઈ જીવી શકે નહીં। પર્યાવરણનું જતન કરવું એ આપણો હક છે। વન વિભાગે બોલાવ્યા, અમને આનંદ થયો।